કોસાની જવા માટેનો જે રાણીખેતથી અમે રૂટ લીધો, અત્યારે આપણે આવી ગયા છીએ હવે રાણીખેતની અંદર રાણી झीलમાં। फटाफट खा के आगे चल दिए। કેટલા દિવસથી ફરી તો શાકભાજી ને બધું ખલાસ થઈ ગયું, શોપ છે તો જો કાજુ હવે બધું અહીંયા લઈ જાય। શું ટના કરીને ગામ આવ્યું, જ્યાં અમને બહુ સારું એવું લોકેશન મળ્યું। અહીંયા કાજુ આજે બનાવે છે કાજુ કરી, અને આમ જો તમે ઉપર એવું કહે છે કે બહુ મોટું ફેમસ મહાદેવનું મંદિર છે। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, ગુજ્જુ કપલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઉત્તરાખંડની અંદર ચીડિયાનોલાનું જંગલ છે, અને ત્યાં તમે જો ઊંચા એવા ઝાડ છે, અને આ ઝાડને કહેવાય છે ચીડના ઝાડ। તમે જો આ ઝાડ જ્યાં હોય ત્યાં ઠંડી ગજબની હોય, અને જંગલ પણ એવું ખતરનાક દેખાય છે। કાલે આપણે અહીંયા કેમ્પિંગ કરી હતી, જો તમે અમારો આ વિડીયો ન જોયો તો પાછળ એકવાર પાછો જૂનો વ્લોગ તમે જોઈ લેજો। આ ઉત્તરાખંડનો છે, અને કાલ રાતે વરસાદ એવો આવ્યો, આપણે હેરાને કર્યા, આપણે ગાડીમાં એટલી બીક લાગી, પણ મહાદેવનું નામ લઈને આરામથી હોઈ ગયા। ને અત્યારે હવે આપણે જો આટો મારવા નીકળ્યા છીએ જંગલની અંદર, સવારમાં ફ્રેશ ઓક્સિજન લઈ લે એવું વિચારી અને અત્યારે નીકળી ગયા છીએ। તો ચાલો હવે આપણે ફટાફટ જાય। बारिश भी हो रही है, तो जल्दी मैंने उपमा बना दिया और गर्मा गर्म खा के चलेंगे। तो इसी वजह से टेबल और सेटअप नहीं निकाला, इसी में फटाफट खा के आगे चल दिए जाएंगे। और आप हमें अपने वीडियो में ढेर सारा प्यार देना, कमेंट भी करना, और ये ब्यूटीफुल सी जगह, सुंदर सी आपको लोकेशन कैसा लगा हमें वो भी ज़रूर बताना। તો સવારમાં પેટની પૂજા થઈ ગઈ છે, મસ્ત મજાના કાજુએ તો ઉપમા બનાવ્યા હતા। તો હવે આપણે જમી લીધું છે, ગાડીનું હું પકડવા માંડ્યો ફટાફટ પેકઅપ, અને હવે આપણે અહીંથી આગળ વધવાની તૈયારી। તો ફટાફટ ચાલો હવે આગળ વધીએ। તો મિત્રો અત્યારે છે ને આપણે રાણી झील જોવા જઈએ છીએ, જે રાણીખેતમાં બહુ ફેમસ છે। રોડ થોડોક અહીંયા ખરાબ છે હવે જવા માટેનો, પણ અહીંયા આવ્યા તો શું અહીંની પણ જે ફેમસ વસ્તુ છે એ પણ આપણે ફરી છે, એવું નહીં કે ખાલી કેમ્પિંગ જ કરી રાખી છે। તો આજે તમને ચાલો રાણી झीलની શેર કરાવશું। બાકી રસ્તો તો એ વન છે હો, આમ ખાડા ખબડા આમથી આમ, ગામ પણ અહીંયા બહુ સારું છે। તમે જો કઈ રીતે બધા ઘાસ ફૂસ કાપવાનું બધું એ વન કામ હાલે। અત્યારે આપણે આવી ગયા છીએ હવે રાણીખેતની અંદર રાણી झीलમાં। તમે જો આ રાણી झील છે, તો હવે જાય આની અંદર ને તમને તે ચાલો દેખાડી છે। કાજુ અત્યારે વરસાદને લીધે છે ને, વરસાદનું જ પાણી આવો પહાડથી, એટલે થોડુંક તમને દેખાશે પાણી એવું, પણ એ વન છે। તમે જો અહીંયા આરામથી ગાર્ડન બાર્ડન બધું છે, તો તમે આરામથી ફોટો વોટો પડાવો બધું। આઈ લવ રાણીખેત એ બધું છે, આ બધુંની સ્ટોરી કોને બનાવ્યું શું છે, ભાઈ એ વન છે। તો મિત્રો આ આપણી આ झील છે, અહીંયા બોટિંગ થાય છે, તમે આરામથી આવો। તો આગળથી અહીંયા તમે જોશો ને તો અહીંયા ટિકિટને એ બધું લઈ અને તમે આરામથી અહીંયા झीलનો આનંદ લઈ, અને બહુ મોટી મોટી માછલીઓ છે જો। હા હમણાં જો એક ઉછળી, અને અહીંયા બોટિંગમાં તમે આરામથી બોટિંગ કરો। झील બહુ મસ્ત જ આમ લાંબી સુધી છે। ક્યારે પણ તમે ઉત્તરાખંડમાં આવો રાણીખેતમાં તો રાણી झील વિઝિટ કરજો જ।
અત્યારે પગથિયા ઉતરી હવે નીચે આવ્યા. અહીંયા ટિકિટ ઘર છે, ત્યાં તમે આરામથી ટિકિટ લઈ અને અહીંયા બોટિંગ કરી શકો છો. તો હવે ચાલો, કાજુ મને શખ નહીં લેવા દે, એ કહેશે ફોટા પાડો, અહીંયા પાડો, અહીંયા તો પાડી. ચાલો સમજો જો છે ને રેડી જઈ છે. શું કરવાનું કે છે? રાણીખેતને તો જોઈ લીધું, બહુ મજા આવે એવું સ્ટેશન છે. અને અત્યારે સિઝન ઓફ છે તો અમને ટ્રાફિક પણ ના નડ્યું ને બહુ મજા પણ આવી. આરામથી ફર્યા ને એવી મજા આવી ગઈ ને. તમે એકવાર કહેજો કે તમને આ કેવું લાગ્યું. બહુ મસ્ત પ્લેસ છે, ક્યારે પણ આવો. છોકરા હોય તો એના માટે હિંચકા બીચકા બધું છે, મજા આવી જાય એવું પ્લેસ છે. હા ચાલો નીકળી અહીંથી અને મળીએ આગળ નવા જે કંઈક સારા એવા લોકેશન ઉપર. તો મિત્રો કેમ્પિંગમાં સૌથી જે ઇમ્પોર્ટન્ટ છે પાણી છે. તો અહીંયા આગળ આપણે એક સ્ત્રોત જોયો છે, ત્યાંથી આપણે પાણી ભરી લઈ. અહીંયા એક પાણીનું ઝરણું નાનું એવું નદી દેખાઈ ગઈ છે. તો આપણે હવે પાણી ભરવા માટે આગળ વધી છીએ. અહીંથી જો આપણે બધા પાણી ભરવાના સંસાધન લઈ લીધા છે. હવે આ નાનું એવું નાળું છે, પણ પાણી પહાડમાં બધા એટલા ચોખ્ખા હોય, ગમે ત્યાંથી તમે આરામથી પાણી ભરી શકો, પી શકો, યુઝમાં લઈ શકો. તો ચાલો તમને આગળ અમારી સાથે બન્યા રહ્યો, તમને જો આખે દેખાડી તો અમે ક્યાંથી પાણી ભરીએ છીએ. જો કંઈક આ રીતે છે ને, અહીંયાથી રસ્તો છે. હવે એક પુલ પણ છે નાનો એવો, એ પણ તમને દેખાડી. આ પુલમાં જઈ અને પછી આપણે નીચે પાણી ભરવાનું. જ્યારે વરસાદ આવે ત્યારે તો એ બહુ પાણી હોય, પણ આપણે જો આપણે આરામથી જાશું ના. જો આ પુલ જોવો તમે, લાકડાનો કેવો આમ અનોખો જ પુલ છે ને. આને તો આપણે હિસ્ટોરિકલમાં લઈ લેવો જોઈએ, એ રીતના અહીંયા પુલ હોય. મજા આવી જાય. તમે ગમે ત્યારે આવો ને, જો આ નદી અહીંથી આવે છે, નાનું એવું ઝરણું દેખાય. અત્યારે પાણા પણ એ ક્લિયર એટલું પાણી છે. આ બધું ક્લિયર છે, પાણી જ છે, પણ તમને આરામથી પહાડનો ઓલા પથ્થર હોય ને એવું દેખાય. અને અહીંયા જે પાણી ભરે છે. તો ચાલો હવે જો આમાં લઈ લેવાનું. એની કેમ્પિંગમાં સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ છે એ પાણી. તો પાણી મળી જાય ને તમને, તમારી કેમ્પિંગ ઘણી ખરી સક્સેસ. તો તમને મોજ અહીંયા જ આવી જાય. અત્યારે આપણે હવે કેટલા દિવસથી ફરી તો શાકભાજીને બધું ખલાસ થઈ ગયું હતું. તો હવે આપણે કોસાની જવાનું છે. તો જો દ્વારહટનો રોડ છે ને કર્ણપ્રયાગનો છે, એ સામેનો રોડ, એટલે આપણે કોસાની તરફ પડી ગયા છીએ. અહીંયા શાકભાજીની શોપ છે. તો જો કાજુ હવે બધું અહીંયા લઈ છે. શું બનાવવાનું છે કાજુ આજે કાંઈ નક્કી કર્યું? સારું, તો શાકભાજી અત્યારે એ લઈ લઈ પછી જોઈ. બાકી સારું એવું છે, બધી સબ્જી ને બધું અહીંયા મળી જાય છે. તો હા ચાલો તમને આગળ મળી સારું એવું લોકેશન ગોતી અને મસ્ત મજાનું જમવાનું બનાવી. કોસાની જાય છે અને કોસાની જવા માટેનો જે રાણીખેતથી અમે રૂટ લીધો છે, એવો નાગણી જેવો રૂટ છે. માંડ ગાડી અકાવે. એક તો વરસાદનું તાણું, એટલે આમ રૂટ બહુ સારો છે. પણ શું તો વરસાદને લીધે થોડા ઘણા તો ખાડા ખપડા હોય જ, પણ બહુ એટલે બહુ રસ્તો આમ નાગણી જેવો, આમથી આમ જાય, આમથી આમ જાય, આમથી આમ આપણે જોઈ શકીને એવી પોઝિશન નથી. આ વાર તમે ફરવા આવો, તમને પરફેક્ટ ડ્રાઇવિંગ આવડતું હોય વ્યવસ્થિત, તો જ જોજો. કેમ કે બહુ એક તો આપણે હું હકાવું છું ને મને ચક્કર આવવા માંડે એવો રોડ છે, ડેન્જર, નકરી વળાંક અને યુ આકાર જ વ્યૂ જ વળે એ ટાઈપનો વળાંક છે. પહાડ ઉપર ચડો ઉતરો. બાકી તમે લોકેશન ને તમે આમ દ્રશ્યો જોવો ને, તમે આમ જો તમને દ્રશ્યો એકથી એક ચડિયા ત્યાં જોવા મળે. નાના ગામ અને પુલ તો અહીંયા છે ને આખા લોખંડના એવા અનેરા બનાવ્યા ને. અત્યારે તમે ઉપર જોવો, તમને જો કદાચ દેખાતા હોય તો પહાડો એવા છે. અને એક છે પહાડના માણસો હોય ને મિત્રો, બહુ સારા હોય, બહુ જ. કોઈ તમને એવું નહીં કે ભાઈ કોઈ ગેરવૃત કરે કે બહુ સપોર્ટ કરે તમને.
ક્યાંય જગ્યા જોતી હોય, રહેવું હોય, નાના નાના અહીંયા હોમસ્ટે છે, હોટલું છે. તો ગુજ્જુ કપલનું કિચન ખુલી ગયું છે અને કાજુ અત્યારે ફટાફટ જમવાની બનાવવાની તૈયારી કરવા માંડી છે, કેમ કે પહાડ ઉપર ક્યારે રાત થઈ જાય એનો કાંઈ ખબર ન હોય. એટલે જો ફટાફટ ટમેટા ને બધું સુધારવા માંડી છે અને હવે શું બનાવવાની એ તો રામ જાણે. तो दोस्तों देखिए, ऐसा नहीं है कि काजू अकेली ही काम करती है, मैं भी थोड़ा बहुत कर देता हूँ, ड्राइविंग भी करता हूँ और ये सब काम भी थोड़े बहुत काजल को हेल्प हो वैसे. बाकी तो काजू बढ़िया ही सब बनाती है. मैंने बना दी थी इस मिक्सचर में, लेकिन ये मिक्सचर अब बिगड़ चुका है, तो अब इसमें कर रहे हैं टमाटर. दिखाइए पतिदेव जी, हो गया क्या? देखो देखो टमाटर की ऐसी ग्रेवी तो बन ही जाएगी. ये सही है, ये मिक्सचर से भी अच्छा. एक बार व्यू देखिए गाइस, पहाड़, नदी, स्विट्जरलैंड, ये हमारी कार. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે, તમને ખ્યાલ જ હતું કે ભાઈ અમે રાણી ખેતથી નીકળી, રાણી જીનની વિઝિટ લીધી, ત્યાંથી પછી અમે કોસાની જતા હતા, જે ઉત્તરાખંડમાં આવે. ત્યાં જતાં જતાં અમને છે ને કોસાનીથી 24 કિલોમીટર પહેલાં જે છે ને, શું ગામનું નામ હતું પાછું ભૂલાઈ ગયું, ટના કરીને ગામ આવ્યું, જ્યાં અમને બહુ સારું એવું લોકેશન મળ્યું. તમે જો ખાલી આ લોકેશન કેવું મસ્ત મજાનું લોકેશન છે. અને અહીંયા કાજુએ કીધું કે આજે આપણે છે ને કેમ્પિંગ કરવી હોય તો અહીંયા કરાય, કેમ કે મસ્ત મજાનું લોકેશન છે. તો અહીંયા કાજુ આજે બનાવે છે કાજુ કરી, અને આમ જો તમે હા બટર રાખી દીધું છે મસ્ત મજાનું. અને હવે અહીંયા કાજુ બનાવશે, કાજુ કરી. મિત્રો તમે વિચારો, દરરોજ તમારું નવું ફાર્મ હાઉસ, નવું રિસોર્ટ, કેવી આમ જો ઉપર તમે જો કેવડો મોટો પહાડ છે, ત્યાં ઉપર એવું કહે છે કે બહુ મોટું ફેમસ મહાદેવનું મંદિર છે, જ્યાં એમ કે ને 20 કિલોમીટર જેવું દૂર છે. તો પહાડના લોકો છે ને અહીંયાથી પહાડમાં એ કે અડધી કલાકમાં જ ઉપર ચડી જાય. અમે તો જોયું કે કઈ રીતે આપણે ના ચડી શકીએ, એ રીતે આ ચડતા હોય છે. પણ તમે જો અહીંયા ફટાફટ હવે બટરમાં આમ જો ગરમ ગરમ થાય છે અને કાજુ મસ્ત મજાની કાજુ કરી બનાવશે. તો ચાલો હવે બધું રેડી થઈ જાય એટલે તમને જમાડી દઈ. તો મિત્રો આપણું કાજુ કરી તૈયાર છે, કાજુ એ બનાવી નાખ્યું છે. ને હવે અહીંયા બનાવે છે કાજુ પરાઠા, કેમ કે આપણે કાજુ કરી યારે તો અહીંયા પરાઠા જ મજા આવશે. તો હવે હાઈ ક્લાસ જો પરાઠા બનાવે અને પછી મોજ કરી. મિત્રો અત્યારે જે ટના ગામમાં આપણે રોકાણા, એ લોકેશન જે સ્થળ છે એ જે આપણને દેખાડ્યું, આપણે આમ તો મહાદેવના ભગત છે, તમને ખ્યાલ જ છે. તો આ ભાઈએ જે શંકરભાઈ છે એમને જ અમને આ લોકેશન દેખાડ્યું. તો પેલા શંકરભાઈ હર હર મહાદેવ, હર મહાદેવ. તો શંકરભાઈ મસ્ત લોકેશન તો દેખાડ્યું, પણ સાથે સાથે તમે જો આવડી મોટી કાકડી લઈ આવ્યા. આમ જો આવી કાકડી તો આપણે રાજકોટમાં ક્યારેક જ જોઈ, અને સાથે સાથે અહીંનું કંઈક દેશી મીઠું છે, કંઈક અલગ જ હોય. આમ જો અરે કંઈક અલગ જ છે. સાથે સાથે દાડમ, આમ તમે જો પહાડમાંથી એમ કયો તોડેલા દાડમ, કાકડી, અને હવે એ કરશું પાર્ટી આપણે. તો મિત્રો અહીંયા આપણું છે ને કાકડીનું સલાડ, આ પરોઠા છે, કાજુ એ પરોઠા કરે છે. અને ટના ગામની અંદર આમ તમે જો મોસમ કેવું, આમાં વરસાદ ના આવે તો સારું છે બધું. બાકી તમે જો A1 મોસમ થઈ ગયું છે, આમ
વાદળા 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 વાતાવરણ એવું મજાનું થઈ ગયું છે. હવે જો કાકડી ને કાજુ કરી અને પરાઠા ને મોજ જ કરશું અહીંયા, ખૂબ એન્જોય. અને જે હવે પરાઠાની જેમ ઉતરે છે ને તો એમ થાય છે કે જલ્દી થાય અને ફટાફટ તૂટી જ પડી ખાવા ઉપર.